હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં। શિયાળો ચાલ્યો ગયો અને આ શાક ટ્રાય ન કર્યું હોય તો પસ્તાશો અને આખું વર્ષ આ શાક ખાવા માટે રાહ જોવી પડશે। તો આજે આપણે મેથીની ભાજી બનાવીશું, પણ નાના મોટા બધાને પસંદ આવે એવી રીતે પંજાબી શાકને ટક્કર મારે તેવી આ ભાજી બને છે। એકદમ સિમ્પલ રીતે, ના અલગથી સાતળવું કે ના કાજુ ક્રીમ, એકદમ જોરદાર એવી આ ભાજી બનીને તૈયાર થઈ છે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે। તો ગરમા ગરમ ફુલકા રોટી કે ભાખરી કે રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે એવી આ ભાજી બનીને તૈયાર થઈ છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેની માટે મેં એક ખાંડણી લીધી છે। પહેલાં આપણે ચટણી ખાંડવાની છે। ખાંડી લીધી, તેમાં 7-8 લસણની કળી અને કાદુનો ટુકડો લીધો છે, ઝીણા ઝીણા કટકા કરી લીધા છે। એક ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને નિમક લીધું છે। બધું સરસ રીતે આપણે ખાંડણીમાં છે તે ખાંડી લેવાનું છે, દરદરિયું એવું ખાંડવાનું છે। અને જો સરસ એવું આપણે ખંડાઈ ગયું છે, હવે છે તેને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે બીજી પ્રોસેસ આગળ આપણે કરી લઈએ। તેને માટે મેં ગેસ ચાલુ કરી લીધો છે અને એક પેન લીધું છે। તેમાં છે તે મેં સિંગદાણા લીધા છે, અડધી વાટકી જેટલા સિંગદાણા, અંદાજે 2 ચમચી જેટલા સિંગદાણા લીધા છે કાચા। હવે સિંગદાણાને છે આપણે સરસ રીતે આપણે શેકી લેવાના છે અને ગેસની ફ્લેમ છે એ સ્લો રાખવાની છે, નકર આપણા સિંગદાણા છે તે બળી જશે। જો સિંગદાણા થોડા એવા શેકાવા લાગ્યા છે આપણા, જો સરસ એવા શેકાઈ જાય પછી તેમાં આગળની વસ્તુ છે તે આપણે એડ કરવાની છે। જો થોડા એવા શેકાઈ ગયા પછી તેમાં અડધી વાટકી જેટલા છે આપણે સફેદ તલ લેશું, અંદાજે 2 ચમચી જેટલા સફેદ તલ લીધા છે। તલને સરસ રીતે શેકી લેવાના છે, જ્યાં સુધી તે ચટકવા ના લાગે ત્યાં સુધી આપણે તલને છે તે શેકવાના છે। જો તલ સરસ એવા ચટકવા લાગ્યા છે અને હવે છે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે। પછી જે તેમાં છે તે આપણે બીજી વસ્તુ છે તે આપણે એડ કરવાના છીએ। જો તલ સરસ એવા ચટકવા લાગ્યા છે, હવે છે તેમાં આપણે ટોપરાનું છીણ છે તે આપણે એડ કરવાનું છે। 2 ચમચી જેટલું ટોપરાનું છીણ લીધું છે તે એડ કરવું। બધું સરસ રીતે આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ છે તે બંધ કરીને પછી જ આ ટોપરાનું છીણ છે તે એડ કરવાનું છે, નકર આપણે ટોપરાનું છીણ છે તે બળી જશે। મસાલા સરસ એવા શેકાઈ ગયા છે, હવે તેને છે આપણે એક પ્લેટમાં છે તે લઈ લેશું અને આ મસાલાને છે તે આપણે ઠંડો કરવા રાખી દેવાનો છે। આ મસાલો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ। ગેસ ચાલુ કરીને પેન લીધું છે મેં, હવે એ પેનમાં છે આપણે તેલ લેશું, મોટા 3 ચમચા જેટલું આપણે તેલ લેવાનું છે। હવે તેલ છે એ થોડુંક આપણે ગરમ થવા દેવાનું છે। તેલ થોડું ગરમ થઈ જાય પછી મેં 2 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, બટેટાની છાલ હટાવી નાના નાના કટકા કરી લીધા છે। આની સાથે આપણે વટાણા પણ એડ કરવાના છે, એટલે બટેટાના કટકા છે એ નાના નાના કરવાના છે, વટાણા જેવડા નાના, એટલે જલ્દીથી છે તે આપણે બટેટા છે એ તેલમાં સરસ રીતે સતળાઈ જાય। જો બટેટા સરસ રીતે સતળાવા લાગ્યા છે, હવે છે તેમાં આપણે વટાણા છે તે એડ કરવાના છે। હવે મેં એક મોટી વાટકી જેટલા વટાણા લઈ લીધા છે તે એડ કરી દઈશું। બટેટા અને વટાણા સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે અને તેલમાં સરસ રીતે આપણે સાતળવાના છે અને આપણે આમાં છે તે આપણે 80% જેટલા જ આપણે કૂક થવા દેવાના છે। હવે તેને ઢાંકણ ઢાંકી 1 મિનિટ સુધી આપણે તેલમાં સાતળશું। હવે ઢાંકણ ખોલી લેશું। જો બટેટા અને વટાણા સરસ રીતે આપણે સતળાઈ ગયા છે અને આપણે તેને ચેક કરી લઈએ, જો બટેટા સરસ એવું કૂક થઈ ગયા છે, 80% જેટલા જ આપણે કૂક થવા દેવાના છે। હવે છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। બટેટા અને વટાણા બંને સરસ એવા કૂક થઈ ગયા છે, પ્લેટમાં લઈ લઈએ તેને। તેવી જ રીતે મેં બધા વટાણા બટેટા છે તે પ્લેટમાં લઈ લીધા છે। હવે જે તેલ આપણે વધ્યું છે, ગેસ ચાલુ કરી લેવું અને તેલ સરસ થોડુંક ગરમ થવા દઈશું, પછી આપણે મેથીની ભાજી છે તે લેવાની છે। જો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે, હવે મેં છે તે એક મોટો બાઉલ જેટલો છે મેં ભાજી લીધી છે, એને ધોઈને સાફ કરી અને ઝીણું એવું કટ કરીને લીધી છે। હવે તેને આપણે તેલમાં છે તે એડ કરી દઈશું। હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે। ભાજીને છે તે આપણે તેલમાં થોડીક વાર માટે સાતળવાની છે અને આ ભાજી સાતળતા વાળ પણ નથી લાગતી। તમે જો આવી રીતે શાક બનાવશો તો કડવું જરા પણ નહીં થાય, સરસ એવું ટેસ્ટી શાક બનીને તૈયાર થશે। જો આપણી ભાજી છે તે પણ સરસ એવી સતળાઈ ગઈ છે, હવે છે તેને પણ આપણે એક બાઉલમાં છે તે કાઢી લઈએ। એક બાઉલમાં છે તે કાઢી લીધી છે મેં ભાજીને। હવે છે તે આપણે આ પાછું એ જ પેનમાં છે તે આપણે હવે વઘાર કરવાનો છે। ગેસ ચાલુ કરીને પેન લઈ લીધું છે, એમાં 2 ચમચા જેટલું આપણે તેલ લઈ લેશું। હવે આ છે તે તેલને આપણે સરસ એવું ગરમ થવા દેવાનું છે। તેલ સરસ એવું ગરમ થાય પછી તેમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું, અડધી ચમચી જેટલું છે તે જીરું છે આખું તે એડ કરી દઈશું
અને છે હવે થોડીક આપણે હિંગ લીધી છે, 1 નાની ચમચી જેટલી હિંગ લીધી છે તે એડ કરી દઈશું। વઘાર સરસ રીતે સતળાઈ જાય પછી જે છે તેમાં આપણે લસણની કળી લીધી છે, મેં 5 જેટલી લસણની કળી લીધી તે એડ કરીશું। જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। લસણ એવું સરસ સતળાઈ જાય પછી મેં મીડિયમ સાઇઝના 2 ટમેટા લીધા છે, તેને પણ ઝીણા ઝીણા કટકા કરી લીધા છે તે આપણે એડ કરી દઈશું। મસાલા સાથે સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું છે અને ટમેટાને છે થોડીક વાર માટે સરસ રીતે આપણે કૂક થવા દેવાનું છે। હવે તેમાં આપણે જે લસણવાળી ચટણી ખાંડીને રાખી દીધી છે તે આપણે 1 ચમચી જેટલી લસણવાળી ચટણી એડ કરી દઈશું। ચટણી સરસ રીતે આપણે ટમેટા સાથે મિક્સ કરી લેવાની છે। જો સરસ એવી મિક્સ કરી લીધી છે, હવે આપણે ટમેટા છે તે જલ્દીથી કૂક થાય તેને માટે મેં છે થોડુંક નિમક લીધું છે, તે નિમક છે તે આપણે એડ કરી દઈશું। હવે છે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તમે આ રીતે ભાજી બનાવશો તો નાના બાળકો શું મોટા બધા છે આ ભાજી ખાશે અને ભાજી બધાની ફેવરિટ બની જશે। હવે ઢાંકણ ઢાંકી દઈશું ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ। જો મસાલા સરસ એવા બધા ઠંડા થઈ ગયા છે, હવે તેને આપણે મિક્સર જાર લઈ લઈશું। મિક્સર જારમાં છે આ બધા મસાલા છે તે આપણે એડ કરી દઈશું। હવે છે તેમાં મેં છે દારિયા લીધા છે, તેની જગ્યાએ તમે ચણાનો લોટ પણ લઈ શકો છો। ચણાનો લોટ લેવો તો શેકીને તમારે તેનો ઉપયોગ કરવાનો છે અને મારી પાસે દારિયા પડ્યા હતા એટલે મેં દારિયા છે તે લઈ લીધા છે। હવે છે તેમાં થોડુંક આપણે પાણી નાખી દઈશું પીસવા માટે, એટલે પેસ્ટ સરસ એવી બનીને તૈયાર થઈ જાય। ઢાંકણ ઢાંકી દઈશું, સરસ એવું પીસી લેશું। જો સરસ એવું આપણે પીસાઈ ગયું છે, જો આવી રીતે આપણે પીસવાનું છે, સરસ એવું પીસાઈ ગયું। હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે જે આપણે ઢાંકણ ઢાંકીને ટમેટા કૂક થવા રાખી દીધા હતા તેને આપણે ચેક કરી લઈએ। જો ટમેટા સરસ એવા સોફ્ટ બની ગયા છે, સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। હવે જે બટેટા અને વટાણા આપણે તરીને જે રાખી દીધા હતા તે આપણે એડ કરી દઈશું। હવે તેને ટમેટા સાથે સરસ એવું મિક્સ કરી લેવાનું છે। જો સરસ એવું આપણે મિક્સ થઈ ગયું છે, હવે જે આપણે ભાજી રાખી હતી તેલમાં સાતળીને તે ભાજીને આપણે એડ કરી દઈશું। હવે આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ભાજી સાથે। તમે જો આવી રીતે ભાજીનું શાક બનાવશો તો ઘરમાં બધાનું ફેવરિટ બની જશે અને બધા આરામથી ખાઈ લેશે। જે લોકો મેથીની ભાજી ના ખાતા હોય તે લોકો પણ મેથીની ભાજી ખાવાનું પસંદ કરશે। સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે, થોડીક વાર માટે આપણે તેલમાં છે તેને સાતળવાનું છે। હવે થોડાક મસાલા છે તે આપણે એડ કરી દઈશું। 1 ચમચી જેટલું છે તે લાલ મરચું પાવડર એડ કરી દઈશું। 1 ચમચી જેટલું છે તે આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનું છે, તે એડ કરી દઈશું। હવે થોડીક એવી મેં હળદર નાખી છે, અડધી ચમચીથી ઓછી, તે એડ કરી દઈશું। સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે। જો સરસ એવું આપણે આ મિક્સ થઈ ગયું છે અને હવે છે એમાં જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી તે પેસ્ટ બધી આપણે એડ કરી દઈશું। આનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવે છે। આમાંના કાજુ કે ક્રીમ કંઈ વસ્તુ આપણે એડ કરવાની નથી થતી તો પણ સરસ એવું આપણી ભાજી બનીને તૈયાર થઈ છે। પંજાબી શાકને ટક્કર મારે તેવી આ ભાજી બનીને તૈયાર થઈ છે। બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જો સરસ એવું મિક્સ થઈ ગયું છે, હવે છે તેમાં હું થોડુંક પાણી છે તે એડ કરીશ। જો થોડુંક પાણી લીધું છે તે એડ કરી દેશે। તમને જોતાં એમ લાગશે કે આ ભાજીનો તો કલર પણ નથી ગમતો, જોવી પણ નથી ગમતી તેવી લાગે છે, પણ અત્યારે આવી નહીં લાગે, પછી જે તેલમાં સરસ એવી સતળાઈ જશે પછી તેનો કલર સરસ એવો દેખાશે। હવે છે તેને આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે જો ઢાંકણ ખોલી લીધું છે અને તેલ સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે। હવે તમે જ કહો, જો સરસ એવી આપણી ભાજીનો કલર પણ દેખાય છે અને તેલ પણ છૂટું પડ્યું લાગે, કલર જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ભાજી બની છે। હવે તેમાં આપણે થોડો ગોળ એડ કરી દઈશું લાસ્ટમાં। હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, ગોળ ઓગળે ત્યાં સુધી તેને આપણે હલાવતા રહીશું। જો આપણી ભાજી હવે સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે, સાઈડમાં તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને કલર પણ આપણો સરસ એવો આવી ગયો છે ભાજીમાં। જો તમે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ભાજી બની છે, પાઉંભાજીને ટક્કર મારે તેવી આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। તમને મારો વિડીયો થોડો પણ પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ રેસીપીમાં આટલું જ બસ, ફરી મળીશું નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને, થેન્ક્સ ફોર વોચિંગ।